करे शरीर क्या रोजा क्या बंदी क्या मंदिर मस्जिद है क्या 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 रोजा क्या मंदिर क्या मस्जिद मंदिर हरी ए साहेब के घर की करी मैंने खूब तपा अरे अज्ञानी जन से दूर है अज्ञानी जन से दूर है ओ तो ज्ञानी जन के पास अज्ञानी अज्ञानी जन से दूर है वो तो ज्ञानी जन के पास साहेब सभी का बाप है बेटा किसी का नाई अरे बेटा होकर जो उतरे बेटा होकर बेटा होकर जो उतरे तू साहेब ना कहा साहेब ना कहा ना दे रे ना अरे ईश्वर घोड़ा जो किया महासागर नी तारन हर तार से तारन हार तार से आया पकड़े बाई तारन तारन हारो तारन हारो तार से साया पकड़वा जय हो तारन हारा तार से छाया पकड़जो बाई ईश्वरासो परमेश्वर अँ संतो भक्तों की गाथा हाले से वाला एम एक महापुरुष अपना ईश्वरदास महात्मा बधाय आम जो एवी લીલીવાડી જામી છે ટાણે આને લીલીવાડી કહેવાય ન જોયું હોય તો આજે બાપુ 5-25-30 વર્ષ પહેલા ભજનીકો બધાય હતા ઘણા હતા પણ આવો માહોલ નહીં જાજા ભજનીકો હતા પણ અત્યારે જે માહોલ પકડાણો છે ઓલા સંગીત પ્રત્યેનો એમાં અમે બહુ રાજી થઈશું એમાં યુવાન વર્ગ મહાપુરુષો જો યુવાનોને લઈ આવ્યા પકડી પકડીને આમાં બેહાડ્યા આજે 30 વર્ષ પહેલા યુવાન કોઈ ભજનમાં જ ન આવતું આજે આ મહાપુરુષોને ધન્યવાદ આપણે દેવો પડે કે યુવાનોને ભજન કા ભલે આપણે સમજતા નથી
પણ કોઈ દિન મૂંગો, કોઈ દિન ગાય, તો કોઈ દિન પૂર્ણ અંતર પસ્તાય. આજે સમજતા નથી, કાલે સમજણા થઈ જાવ, પ્રમદી એમાં ને એમાં પછી આપણે રસબોળ થઈ જાય. આ ભજનની શક્તિ છે વાલા. સંતો પાસે જઈએ ને તો આપણે હળવા ફૂલ જેવા કરી દઈએ. આપણું ધન વાપરવાનું શીખવાડે, આપણને જીવતા શીખવાડે, આપણને કામતા શીખવાડે. હું ન બતાવે, બતાવો. જેમ માતા પિતા છે ને એમ જ ગુરુ છે વાલા. અહીંયા અમે પાંચેય આ પંચના પરમેશ્વર બાપુના દિવસે 5. વાહ વાહ. અને દાદાએ મામા પીર બાપા જાગ્રત દેવ છો વાલા. એક હાર્મોનિયમ વ્યવસ્થિત રાખો, બાકી એમ બધાને હાર્મોનિયમ ટેવ કેવી છે, એ ગાઈ લે તાલ કે વગાડે પછી મૂકી દે. મને એ ટેવ નથી, મારે સતત ચાલુ રહેવું છે. પછી કોઈ પણ ગાતું હોય ટેકો દઈ દેવો, બેસી જાવો, વિહામો લઈ લો ને એ ન આવે. મજૂરીએ ગયા અહીંયા વિહામો ન હાલે. દાંતડી લઈને નીંદવા કોકીએ કાંઈ તો નીંદવા જઈ ગયો તો અહીંયા બેહવા ગયા પણ કોઈ દી પેટી મૂકવી નહીં. પેટીમાંથી છેલ્લી ભાગે હાથ રાખો, સા પકડી રાખો, એટલે ભરતી વતન મળે ને આપણી મજૂરી વતન ગણાય. આજે આ સપૂરને આંગણે ખૂબ આનંદ લેવાલા, ખૂબ એટલે ખૂબ, એનું કોઈ વર્ણન નથી. બાપુ એક શબ્દ બોલ્યા આગળ કે અહીંયા વીઆઈપી પણ સરખા છે અને ગરીબ પણ સરખા છે. એક સંતોની મહાનતા જોવો તમે. સમદ્રષ્ટિ છે, સમદ્રષ્ટિ. सब पर समदृष्टि है, ताको कहिए संत. शील बड़ा, संतोष बड़ा, बुद्धि बड़ा, गुणवंत, सब पर समदृष्टि है, ताको कहिए संत. એવા મહાત્મા બ્રહ્માનંદજીને યાદ કરીએ આપણે. અહીંયા સંતો ભક્તોની ગાથાનો એક રસપાન આપણે કાયમ કરી છે અને આપણે ઘનશ્યામદાસજી આપણને આનંદ કરાવે છે. મારી ભેગા કાલે હોતન છે ઘનશ્યામદાસજી, તો પણ મારી ભેગા છે કાલે પલિતાણા. મારા પરમ સ્નેહી છો. મારી શરૂઆત જ હારેથી થઈ છે, પણ એમના જીવનની પણ ખૂબ પહેલાંથી ઉજળું છે અને સાહિત્યની દુનિયામાં એવડું નામ હતું પોતાનું. આજે અને જે આ રસ્તો જે અપનાવ્યો અને સંતો ભક્તોના મારા પરિબ્રહ્મ પરમાત્માના ગુણગાન ગાવાના, એ તો ભાગ્ય હોય તો થઈ શકે. આજે એના પૂર્ણ ભાગ્ય પૂરા થયા છે, એની મહેનત આજે પૂરી થઈ છે. અને હવે ઘનશ્યામ બાપુને આપણે કહીએ, હું તો ઘનશ્યામ બાપુ જ કહી, હવે બીજું ઘનશ્યામ દાસ ને ઘનશ્યામ બાપુ. ઘનશ્યામ ખાલી પોતાનું નામ જપી રાખે ને તો એ મુક્તિ થઈ જાય. અમુક નામ એવા હોય, ઘનશ્યામ ને હરી નામ એવા હોય, પોતાનું નામ જપી રાખે ને તો એ મોક્ષ મળી જાય. જાદુ ન કરવું પડે. નામ આપણામાં આવતા સમજીને રાખતા. કાનો, હરી, ગોપાલ, ગોવિંદ, ખાલી પોતાનું નામ યાદ રાખે ને તો એ મોક્ષ મળી જાય. મહાત્મા બ્રહ્માનંદજીની છેલ્લી વાણી છે. આટલી વાણીમાંથી છેલ્લી વાણી, પોતે છેલ્લી અવસ્થાએ આવ્યા, મરણ પથારીએ પડ્યા છે અને હકીમો વૈદ્યોને બધી ખબર કાઢવા આવે છે, નાળ તપાસે છે, કાંઈ બોલતા નથી. પોતે એને બીમારી જ બીજી હતી. એ સંતોને બીમારી છે. મીરાબાઈ નો કીધું, મીરાબાઈ જોશી નીકળ્યા પાસે, મીરાબાઈને કીધું જોવડાવા તો હા લાવો હાથ આપ્યો. હું જોવડાવશું? એ કાનુડો ક્યાં મળે એ જોઈ ગયો. કાનુડો ક્યાં મળે? જોશી કે તો મારા ટીપણમાં નથી. એમ સંતોનો એ લક્ષ હોય છે. એને તો ભગવાન ક્યાં મળે, બસ કેમાંથી મળે, કે રસ્તેથી મળે.
ભાઈ દેવ તત્વ તો વાલા તમે કોઈ પણ લઈ લો, માં ભગવતી જો તો ભલે, મામા પીર બાપા જો તો ભલે, રામા પીર બાપા જો તો ભલે, ભગવાન રામજી જો તો ભલે, ઠાકરને જો તો ભલે, તત્વ છે દેવી તત્વ છે, દેવ તત્વ છે. એની પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ રાખો. વધારે પ્રેમ કામ કરી દે, શ્રદ્ધા કામ કરે. પ્રેમ જાગે એટલે શ્રદ્ધા આવી જ જાય 5%. પ્રેમ જગાડો પેલા. બધા હકીમો વૈદ્યો ખબર કાઢીને વહી ગયા પછી મહાત્મા બ્રહ્માનંદજીએ કીધું છેલ્લી અવસ્થાનું છેલ્લું ભજન હોય એનું આ કે મને કલમ આપો, એક કોરું પન્નું આપો, મારે 2 શબ્દો મારે આ છેલ્લા શબ્દો જો શું કે છે. નબજી આવે नबजी आवेद क्या जाने, मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी, और दिल की बीमारी. मुझे दिल की दिल की दिल की कभी कफरोग मंगलावे, कभी काशी कभी कफरोग बदलावे, कभी काशीर गन में जिगर का हाल तू मेरा नहीं जाने अनाड़ी है, जिगर का हाल तू मेरा नहीं जाने अनाड़ी है, मुझे दिल की मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी. असर करती नहीं कोई दवा की असर करती नहीं कोई दवा की बिना दीदार मिटे बेकरारी, मिटे जो बेकरारी. मुझे दिल की बीमारी, मुझे दिल की बीमारी. न भजिया न भजिया वेद क्या जाने, न भजिया वेद क्या जाने, मुझे दिल की बीमारी है, 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 मुझे
दीदार दारू से मिले नमन में बिना दारू से नमन में चैन है तन की खबर सारी बिसारी है खबर सारी बिसारी है मुझे दिल की बीमारी 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 नबदिया नबदिया वेद क्या जाने मुझे दिल की बीमारी है 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 मुझे दिल की बीमारी हो सनम की मोहनी मुराद बस दिल बिच सनम की मोहनी मूरत बस दिल बीच में सनम की मोहनी बस दिल बिच नमन में उनकी खबर सारी है नमन में चैन है तन की खबर सारी बिसारी है खबर सारी बिसारी है मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है नबदिया नबदिया मुझे दिल की बीमारी है 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 मुझे दिल की बीमारी अगर दिलदार को मेरे मिलावे जो कभी मुझसे
गर दिलदार को मेरे मिलावे जो कभी मुझसे वो ब्रह्मानंद गुण तेरा करूँ याद कारी है करूँ याद कारी है मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी વિશ્વાસી નારને કાઢ વેડો વિશ્વાસી નારને કાઢ વેડો એ મારા રાજ રે મરે નુકરાની હારે હેડલો કરીએ હેડલો કરીએ 33 કોટી દેવતાનો વાસ 33 જ્યોત જ્યોતનો પ્રકાશ કેવો છે જો ઘણી તારા હાથ મંડાણો જય મામા સાહેબ ઘણી તારા હાથ મંડાણો હાથ તારા હાચા ખોટા બોલીને આવે રે મંદિરે રે સાચા ખોટા બોલીને આવે રે મંદિરે રે આવે રે મંદિરે અરે ઓલા નુગરા નુગરા બજારું મારે માલે નુગરા બજારું મારે માલે એ મારા રાજ રે તરલે રાની હારે મેડલો ન કરીએ મેડલો ન કરીએ વિશ્વાસ નરને નહીં વેડો એ મારા રાજ રે નરને એ નુગરાની હારે નેણલો કરીએ રે આવા નરને એ નુગરાની હારે નેણલો કરીએ રે હંસલાલ જોઈ હતા મોતીડાનો ચારો રંગી દેશી દેશી હંસલાલ જોઈ હતા મોતીડાનો ચારો રે મોતીડાનો ચારો રંગી ભગવાન
જાદુગારો નુગરાની હારે મેળો લો મેળો ગુરુના પ્રતાપે સતી તોરણ બોલ્યા ગુરુના પ્રતાપે સતી તોરણ બોલ્યા મારા સાધુડા અમરાતપુરમાં જોને માલે મારા સાધુ અમરાતપુરમાં જોને માલે એ નુગરાની સાથે दम लगाया कोई मदारी ने उसे लंगूर की सूझी पण दम लगाया कोई मोला ने उसे गुरु की सूझी लागी लागी सब कोई कहे लागे होई तेरो लागी लागी सब कोई कहे अन लागी होई तेरो ए राजा गोपीचंद भरतरी को ऐसी लगी ए जन छोड़ रे दियो घर बार सब अपनी अपनी मस्ती में मतवाले हैं सतार से
भक्ति में मतवाले हैं सरदार शाह। अरे सच्चा दम जिसने लगाया जिस नूर नूर की हो गई। ઢોરો જોઈ ઢોરો સાયકલ નો આવડતી ને તાલ કે ઢોરાનું કામ પડે આવડી જાય પછી વાંધો ન આવે સચ્ચા દમ जिन्होंने लगाया उन्हें नूर की सूझी। એક ભજનમાં બધા ડિવેટ કરીનું કારણ શું ખબર ભજન સાચું ગવાય આખું ગવાય ડિવેટ આને જ કહ્યો હું કોથળામાંથી નવું બિલાડું કાઢું ને અહીંથી નવું બિલાડું કાઢે ને આમથી બિલાડું નવું કાઢે ને એમ ન હોય જો હોય તો ધારા એક હોવી જોઈએ શબ્દની ધારા પછી દેશીમાં કોઈ દી રાગ ન કરો દેશી છે એ જ એક રાગ છે એમાં પછી બીજો રાગ ન આવે દેશીને દેશી રહેવા દેવું રાગદારી ભજનો ગણાય છે અને આપની મોજ પ્રમાણે બનાવો તો એ કોઈ ચૂના એકનું વસ્ત્ર આપણે કેટલા દી પહેરશું 2-5 દી પહેરી તો આપણને એમ ન થાય કે નવા બે સીવડાવી કે બીજા પહેરી એમ આ એક શબ્દો મહાપુરુષના હોવા જોઈએ અને રાગ છે દેવતા છે દેવ છે હકીકત તો એ 6 પુરુષ છે એક એકને 5-5 પત્ની છે એટલે 36 છે કુલ રાગ તો 6 છે સાચા પછી એને 5-5 પત્ની છે એનો વિસ્તાર વિધ્યો પછી આ બધું ઈ દેખાય છે આપણે નું વાડી વેલો વધે આપણે એમ આ રાગનો વાડી વેલો વિધ્યો જ્યાં જો ત્યાં સંગીત સંગીત સંગીતમય દુનિયા છે અરે ધારું માથે મોબાઈલ પિક્ચર ગીત સાંભળતા ધારો માથે બેઠા બેઠા કેવો સમય એક દાણમાં રેડિયો હું લઈ આવતો પહેલા મને ના ગીતનો શોખ હતો જૂના ગીતોનો એટલે રેડિયો મેં મારા બાપુજીને કહીને મેં બાપુ મને રેડિયો લઈ ગયો ને એ સમયે રેડિયો પણ રેડિયો મને એવો વાલો પ્રાણ કરતા વાલો હું તો મારી હોડીમાં જ રાખું હોઉં પાસે રાખું અને 2-2.5 વાગ્યા લગે સિલોનમાં ગીત આવે ઓલ ઇન્ડિયાના ગીત પૂરા થાય સિલોના ગીત ચાલુ થાય એ ચાલુ રહી જાય ને હોઈ જવાનું એવું એક યંત્ર હતું તો એ માણસ સંગીત બહુ ઓછું સાંભળતું અત્યારે પરિપૂર્ણ દયા છે ભગવાનની આપણે બધા માથે ભલે એનો વાડી વેલો તો વાડી વેલો પણ સહી સંગીતમાં આપણે સહી નજીક સંગીતથી નજીક આવી જાય ને વાલા प्यार नहीं सुर से जिसको मूर्ख इंसान એના જીવનમાં સંગીત ન હોય ને કોઈ માણસ જ ન કહેવાય સંગીત તો વાલું જ હોવું જોઈએ આપણને અત્યારે એ સમય આવી ગયો છે અહીંયા મારા બોમ્બેથી મહેશભાઈ બધા આવ્યા કિશોરભાઈ ખૂબ ઠાકરની કૃપા છે પણ ભજનથી સંગીતથી સંતોથી એટલા બધા નજીક છે બધું છે ભગવાન દયાથી એને ઘરે પણ છતાંય કોઈ રાત એવી ન જ આવી જોઈએ કે 5ના મરીના ન લેવાય 5 સંતોના દર્શન ન થાય એવા બધા અને બાપુનો અહીંયા માહોલ એવો છે વાલા આ કથા જોઈને એવો આનંદ થાય છે કે કોઈ મહાપુરુષ બાકી ન રહેવો જોઈએ આપણો હિન્દુસ્તાનમાં કોઈ મહાપુરુષ થઈ જાય નાની ઝૂંપડી બાંધીને બેઠા હોય જેને ભજન કર્યું હોય ને એને તો યાદ કરવા જ એકવાર વાલા જગતમાં બધું નષ્ટ થઈ જાય પણ ભક્તિ ભજન કોઈ દી નષ્ટ ન થાય કોઈ પણ મહાપુરુષનું બે નામે લીધા હોય ને તો એ નષ્ટ ન થાય આપણી પેઢીઓમાં કામ આવે અને સાચો સનાતન જી છે આને યાદ રાખો એ સનાતન આ તનથી આને યાદ રાખો એટલે વાત પૂરી બસ સાચો સનાતન જી છે ધર્મને યાદ રાખો સંતોને યાદ રાખો ગુરુ મહારાજને યાદ રાખો ભગવાનને યાદ રાખો માત પિતાને યાદ રાખો માં ભગવતી કુળદેવ છે આપણા એને યાદ રાખો આખો દીમાં એક વાર તો યાદ કરવા જોઈએ ને આપણે માટે 7 પોર ભજન કરે છે 1 પોર આપણે ન દઈ શકીએ ભજન માટે એ આપણી ફરજ છે આપણો ધર્મ ઈ છે આપણે માટે 7 પોર સંતો ભજન કરે 7 પોર આપણે 7 પોર કામ કરી તો 1 પોર એના ચરણમાં વહી જઈએ ને અને જો મજા પછી વાલા તમારું ધન તમને વાપરવાની મજા આવે તમારું જીવન તમને જીવવાની મજા આવે કંટાળો જ ન આવે કંટાળી મરી જાય ને માણસ મરે નહીં સાધુડા પાસે જાય તો મરે નહીં
ભજનમાં બેસી જાય ને તો મરે નહીં માણા પર કાંઈક ને એમ થાય 2 વર્ષ જીવી લઈએ, હજી 2 નામ લઈ લઈએ, હજી હારા 2 કામ કરી લઈએ હારા, એવી જિજ્ઞાસા જાગે. વાલા મરવાની ઈચ્છા થાય. આવો માનવ દેહ દેવ નહીં દુર્લભ છે, એવો તો દેહ મળ્યો છે આપણને. આથી વિશેષ કાંઈ છે જ નહીં. આમાં તો બને એટલા સત્ય કાર્ય, ગુરુ સેવા, માત પિતા સેવા, ભગવાનની સેવા, જનતા જનાર્દનની સેવા, કોઈ પણ હાથમાં પડે સેવા કરી લેવાની બસ. અને કલિકાલમાં ઉત્તમમાં ઉત્તમ ધર્મ હોય તો એક જ છે સેવા ભક્તિ. કલિકાલમાં ઉત્તમ ધર્મ ગણાય. આ સેવા કરી લ્યો તમે એટલે ઉત્તમ ધર્મ છે. અહીંયા ઘનશ્યામ બાપુ આપણને નામ બહુ રૂડું છે વાલા. ઘનશ્યામ બાપુ આપણને રસપાન સંતોનો કરાવે ને, એમાં કોક દી એને મુખે આવશે. એક સંતની વાત આપણે લઈ લઈ, ત્યારબાદ આપણે વાણીના દોર પાસે ચિઠ્ઠીઓ આવી છે, ચિઠ્ઠીઓ બધી પૂરી કરી દઈએ આજે. એક મહાપુરુષની વાત લઈ લી, ત્યારબાદ કે મેં આજે આ કથાનો પાછું એ તો જોવો, એની મહાનતા તો જોવો. ઘનશ્યામ બાપુની મહાનતા કે જો, એનું નામય નથી આમાં ક્યાંય, એ તો તમે જો. નકર તો મોટા મોટા બોર્ડ મારવા પડે. એ મજા છે એના જીવનની. બાપુ મારું નામ ને મને કથા કરવા દો બસ. આ ઘનશ્યામભાઈની મહાનતા, ઘનશ્યામ બાપુની મહાનતા છે. નામ તો મારા ઠાકરનું, નામ તો હરિનું, નામ તો ગુરુનું, નામ તો આપણા માતા પિતાનું નામ હોય. આપણે શું નામ ન કરવું? આપણે કામ કરી બતાવવાનું. એટલે નામ જ થઈ ગયું પાઠ દેખાવ. સંતો ભક્તોમાં આપણે કોઈ દી રંકા વંકાને નહીં ભૂલવાના. પછી કેવલ કુબડા થઈ ગયા, કેવલ કુબડા. એ રાજસ્થાનમાં થયા, પ્રજાપતિ સમાજમાં થયા. એને એક નહીં ભૂલવાના. કોઈ મહાપુરુષને ભૂલવાના નહીં, પણ આ તો આપણે જે યાદ આપણને ભગવાને જેના અખૂટ કામ કર્યા, અખૂટ. છેલ્લે ધોતિયા ધોયા પછી વાત પૂરી ને. કેવલ રામ હતા ને, કેવલ રામ ભક્તિ કરે, માતાજી ઘરેથી વાયડા થોડા, હું ભગત નું માને નહીં. ભગત સાધુડાને ઘરે લઈ આવે, સંતોને લઈ આવે, ભક્તોને લઈ આવે, માતાજીને ગમે નહીં. તોય કેવલ રામ તો મજૂરી કરીને સંતોના આશરાનો ધર્મ પાળે. એમાં એક સમયે સંતો આવ્યા અને કેવલરામને કીધું અમારે પ્રસાદ લેવો છે ભગત. કેમ પેલા પ્રજાપતિનું ઘર ગોતતા. પ્રજાપતિનું ઘર ક્યાં ભાઈ? તો કેવલરામ છે અમારે અહીંયા, પણ ઝૂંપડીમાં 1 ટકનું અનાજ નહીં વાલાવો. સંતો આવ્યા ઘરે, કીધું કે અમારે હરીર કરું, પ્રસાદ લો ભગત. રોકાવો બાપા, રોકાવો, બેહો બેહો. ઘરનાઓને કીધું દાળ રોટલો કાંઈ. એ કે મને માથું દુખે છે મારું, તમે બનાવી દો, તમે જમાડી દો, તમારા ભક્તોને તમે જમાડી દો, મને રહેવા દો. માતાજીએ આરામ કર્યો અને ભગતે હાથે દાળ રોટલા બનાવ્યા. એટલામાં એનો ભાઈ આવ્યો, દીકરા, મારો દીકરો. એટલામાં એના ભાઈ આવ્યા, ભગતના હાળા. માતાજીને ખબર પડી મારા ભાઈ આવ્યા. ભગતે કીધું તમારા ભાઈ આવ્યા તો ખીર રોટલી બનાવો. મારો ભાઈ આવ્યો હતો સાધુ માટે, તો સાધુ માટે દાળ રોટલો. ખીર રોટલી બનાવી, ખીરપુરી બનાવી અને માતાજી પાણી ભરવા ગયા. તો કેવલરામે શું કર્યું? ખીરપુરી હતી ને સંતો જમાડી દીધી. સંતો રાજી થઈ ગયા. ઓહો. અને માતાજી આવ્યા, કીધું કે અમારા ભાઈ ભેગા જમવા તમે બેસી જાઓ. તો ટોપી આમ જોયું તો કાંઈ ન મળે, ખીરપુરી કાંઈ નહીં. ક્યાં ગયું? કે સંતો જમી ગયા. એ સમયે ઘર તોડી નાખ્યું વાલા. આ મહાપુરુષની રચના જોયો તમે. ભગવાન એના કેમ કામ કર્યા છે, અને કેટલી ધીરજ ને કેટલી ધારણા, કેટલી સહન શક્તિ. ઘર તોડી નાખ્યું. માતાએ કીધું હવે હું તમારા ઘરમાં નહીં રહું, મારા ભાઈને તમે અપમાનિત કર્યો. આજે 2 બેન ભાઈ વહી ગયા. ત્યાં જઈને બીજું ઘર કર્યું. ભગત મશગુલ છે હરિભજનમાં, કાંઈ ચિંતા નથી, કાંઈ ભાર નથી. ત્યાં જઈને બીજું ઘર કર્યું. ત્યાં બાલ બચ્ચા થયા અને ઈ મલકમાં ડુકાળ પીડ્યો.
એ માતાજી પાછા કેવલરામની ઝૂંપડીએ પાછા આવ્યા હો, બે માણા આવ્યા છોકરાઓને લઈને. કેવલરામને કીધું કોઈ બે દંપતી આવ્યા છે ને તમારી ઝૂંપડીએ એના મલકમાં દુકાળ પીડ્યો તો તમારી ઝૂંપડીએ રહેવા માંગે છે. કેવલરામે જે આમ જોયું ને, ઓહો કોઈ વાંધો નહીં, એમને અન્ન પાણી આપજો જે કાંઈ હોય અને સેવા કરજો એની. 2 વર્ષ રોકાણા. એક સમય ઘટના એવી ઘટી, સંતો આવ્યા આંગણે, અનાજ નથી ઘરમાં, વાણીએ ગયા કેવલરામ, કોઈ સમય જાઓ તો દર્શન કરજો વાલા. વાણિયાને ઘરે ગયા કે શેઠ થોડુંક અન્ન પાણી આપો, થોડુંક મારે ઘરે સાધુડા આવ્યા છે અને થોડુંક ઉધારમાં આપો. ભગત તમારું પહેલાંનું ઉધાર બહુ બોલે છે, હવે તમે એક કામ કરો, ઉધાર રહેવા જ દો, આ ગામને જ આપણે અહીંયા કૂવો ખોદવો હશે, તમે ખોદી ગયો લઈ જવાના. કેવલરામે કીધું કોઈ વાંધો નહીં, હું સવારથી કૂવો ખોદવા આવી જઈશ, આજે મારા સંતોને જમાડી લઉં. અન્ન પાણી આપ્યા, જમાડ્યા સંતોને. સવારે ત્રિકમને પાવડો લઈને ગયા. નગર શેઠને કીધું શેઠ ક્યાં કૂવો ગાળવો છે? આ ગામને જાપે ગાળો, અહીંયા બધાય વટે માર્ગો નીકળે છે એટલે અહીંયા ગામને જાપે કૂવો ગાળો. અને ભગત કૂવો ગાળવા વેળી ગયા વાલાઓ. પોણો કૂવો અંદર ગયો અને ભેખડ પડી ઉપરથી. ભગત આખો કૂવાની અંદર, આખું ગામ ભેગું થઈ ગયું. શેઠ આવી ગયા. ભગત તો સમાધિ થઈ ગયા છે. ઘડીક અફસોસ કર્યો, ચિંતા કરી, ધૂળ પાછી કાઢી નહીં, બધા હવને ઘરે વહી ગયા. એની માથે 3 મહિના ગયા. સંતોની જમાત આવીને ત્યાં ઉતરી. સંતોની જમાતે નિવાસાન ત્યાં કર્યું ને એના જે મંત બાપુ હતા એ જાગતા હતા, રાત્રિના ભજન કરતા હતા, માળા કરતા હતા, જાપ જપતા હતા. એમાં એને આર્તનાદ સંભળાણો ધરતીમાંથી, શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. તો મહાત્માજી વિચાર કરે, અરે આ સંતો બધા હોઈ ગયા છે, આ કોણ? આજુબાજુ જોયું તો ધરતીમાંથી અંદરથી અવાજ આવે, શ્રી રામ શ્રી રામ શ્રી રામ. મંત બાપુએ સવારે ગામને ભેગું કર્યું, શેઠને બોલાવ્યા કે તમારા ગામમાં કોઈ ઘટના ઘટેલી? કે હા બાપા, આ તમે ઉતર્યા ત્યાં જે કૂવો હતો, એક અમારા ભગત ત્યાં આજે 3-4 મહિના થઈ ગયા છે, એમાં સમાધિ થઈ ગયા. કે વાલા તો એ ભગત હજી જીવે છે, ધૂળ બહાર કાઢો તમે. કે ધૂળ બહાર કાઢો. આખું ગામ વેરી ગયું વાલા, ધૂળ બહાર કાઢી. એ બખોલમાં કેવલરામ કુબડા થઈ ગયા. પછી વાંકા વળી ગયા હતા, વાંકા એટલે એનું નામ કુબડા પીડ્યું. 6 મહિના લગી એ ગુફાની અંદર જીવિત રહ્યા. જાગૃત નીકળ્યા બહાર. ગામમાં જે જેકાર થયો સંતના નામનો. અને સોનાનું પાત્ર એક ભેગું આવ્યું. ગામના લોકો પૂછે કે ભગત તમને અહીંયા સોનાનું પાત્ર તમારી પાસે અહીંયા ક્યાંથી? કે મને એ ખબર નથી, પણ મને 3 જણા જમાડવા કોક આવતા હતા, આટલી મને ખબર છે. હું એને ઓળખતો નથી કોણ છે. અહીં મને જમાડવા આવતા હતા. અને ભગતનો જે જેકાર થયો વાલા ગામમાં. એમાં સંતો પધાર્યા, ભગવાન રામની મૂર્તિ અને સંતો પધાર્યા. હવે રામની મૂર્તિ કેવલરામને ગમી ગઈ. હું ઓહો, મારી ઘેરે આવા રામ હોય તો આવી મૂર્તિ મારી પાસે. મનમાં વિચાર કર્યો ખાલી. સંતો કીધું ભગત આ મારી મૂર્તિ અહીં મૂકવી છે, આજની રાતનો વાસો કરવો છે, સવારે આપણે પછી અમે વિદાય લેવું. કોઈ વાંધો નહીં બાપા, બેહાડો ભગવાન અહીં બેહાડો. બેહાડ્યા અહીંયા. સવાર પેટે સંતો વિદાય લીધી. પ્રભુ હવે મારી ઓલી મૂર્તિ ક્યાં છે? કે તમે બેહાડ્યા ત્યાં જ છે. પણ અંદરથી ભાવ એવો જાગી ગયેલો કે મારો રામ અહીં રોકાઈ જાય તો વધારે મજા આવે. સંતોએ મહેનત કરી પણ માં ત્યાંથી મૂર્તિ વાળા હલી નહીં હો, ઉપડી નહીં હો. એમને મજી મૂર્તિ ત્યાં પડી છે કેવલરામને આંગણે. સંતોએ કીધું બાપા મૂર્તિ અહીંયા ભલે રહી, અમારથી તો હવે નહીં ઉપડે આ. અને ભક્તિ કેવલરામની પરાકાષ્ઠાએ પોગવા માંડી. છેલ્લે કોઈએ કેવલરામને કીધું તમે બધે ગયા દ્વારકા? કોઈ દી ગયા યાત્રા કરવા ગયા દ્વારકા? ના બાપા ગયો નથી, મારા ઠાકરની ઈચ્છા બહુ છે, મારે જવું છે, એના દર્શન કરવા છે, એની છાપું મારે લેવી છે. એ જે વિચાર કલ્પના કરી એ જ રાતે સપનું આવ્યું. અને સપનામાં ભગવાન સ્વયંભૂ દ્વારકાધીશ આવ્યા. ભગત તમારે નથી આવવું, હું આવું છું. ભગત તમારે નથી આવવું, હું આવું છું. અરે પ્રભુ મારે અહીંયા આવવું જોઈએ, મારે છાપું લેવી છે. કે ભગત કાંઈ ચિંતા કરો માં,
છાપું તમને અહીંયા મેળે મેળે ઉઠી જાય અને આજીવન રહે, આજીવન. દ્વાદશ તિલક જેને કહેવાય, દ્વાદશ તિલક. સવાર પડીને ભગતજા ઊભા થઈને જ્યાં જોયું, આખા શરીરમાં દ્વાદશ તિલક થઈ ગયેલા વાલાઓ. મારો ઠાકર હામો આવ્યો ત્યાં. છેલ્લે વૃદ્ધ અવસ્થા આવી, બીમાર પડ્યા અને ખાટલા ઉભા થયા. 3 પુરુષો સેવા કરવા આવ્યા. જગતમાં કોઈ કાંઈ આપણું ધ્યાન ન રાખે ને તો મારો નાથ તો એવો દયાળુ સેવા લાગે ને હું વાત કરવી. 3 મહાપુરુષો સેવા કરવા આવ્યા. 6 મહિના ખાટલે સેવા કરી અને ધોતિયા ધોયા. છેલ્લે જગતે પૂછ્યું કોણ છે આ બધા સંતો બધા આવ્યા છે કેવલરામની સેવા કરો, કોણ છે? તો સ્વયંભૂ રૂપમાં ભગવાન રામ હતા, માં જાનકી હતા અને દાદો હનુમાન હતો વાલા. આ કેવલરામની સેવા થઈ. છેલ્લે કેવલરામને કોઈ કીધું કે દ્વારકાનું ગોમતીનું પાણી દરિયામાં નથી ભળતું, 2 માણાને અન્ન બનાવશે કે ભેગું નથી થતું. એ તો નહીં સારું બહુ કહેવાય. માળા કાઢીને આપી ડોકમાંથી જાઓ, વચ્ચે મૂકી દીજો આને. આજે જે ગોમતી ભેગા થઈ ગયા ને એ કેવલરામની કૃપા છે. ગોમતી ભેગા ન થતા કોઈ ભેગા. એટલે છેલ્લે આપણે વાણી તરફ હાલી. નથુરામજી કહે છે લીલુડો જોગી રે પીવે કોઈ જોગી રે પીવે જોગી રે પીવે કોઈ જોગી પીવે કોઈ પીવે રે હોશિયાર મારી જાઓ કોઈ પીવે રે હોશિયાર મારી જાઓ મારી રે મારી નો લીલુડો ગાજો ગાજે કિધારે કેલા તું મારી જાઓ વાજે કિધારે કેલા તું મારી જાઓ વાડી રે મારી નો લીલુડો ગાજો વાડી રે મારી નો ગાજો મેના રે બોલે પોપટ બોલે મેના રે બોલે પોપટ બોલે મેના બોલે પોપટ બોલે આ વનમાં બોલે વનમાં બોલે જીણા મોરવાડી વનમાં બોલે જીણા મોરવાડી વાડી રે માઈ નો લીલુડો રે ગાજો વાડી રે માઈ નો લીલો લીલો ગાજો જય હો संतन के संग लाग रे तोरी अच्छी बनेगी ओ अच्छी बनेगी तोरी अच्छी बनेगी अच्छी बनेगी तोरी अच्छी बनेगी अच्छी बनेगी तोरी बिगड़ी बनेगी अच्छी बनेगी तोरी अच्छी बनेगी संतन के संग लाग रे तोरी अच्छी बनेगी संतन के संग लाग रे तोरी अच्छी बनेगी अच्छी बन मेरे साधु 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 मेरे साधु साधु मेरे
साधु 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 मेरे साधु मेरे साधु 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 मेरे साधु 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 मेरे साधु 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 સાધુ એ ઢોલ નગારા નો બતી બાજે ઢોલ નગારા ઢોલ નગારા ઢોલ નગારા એનો બતબાજે ઢોલ નગારા એ બાસુરી બાજે ઘેલી તૂર વાળી જા બાસુરી બાજે ઘેલી તૂર વાડી રે માયલો લીલો ગાંજો ઘેલા દૂર વાળી જા કાને કઈના રે ઘેલા દૂર વાડી રે માયલો લીલો ગાંજો રે માયલો ગાન नित नित गुणला तेरा गावे नथुरा ए नित नित गुणला तेरा गावे नथुरा गांजो पीवे छे भरपूर वारी જા ચાલો ચાલો પીવે છે ભરપૂર વારી જા વાડી રે માયલો લીલો લીલો ગાંજો ગાંજે તેરા ગેલા દૂર વારી જા ગેલા દૂર વારી જા વાડી રે માયલો લીલો લીલો ગાંજો વાડી રે માયલો લીલો લીલો ગાંજો એ મેરમની તો ધારી લાગી લાગી કઈ કાળ દે કટારી વાલા
માં હવે રમી ગઈ એ મારા કાળજા કાપી નાખ્યા હાવ કાળજા કાપે કરુણા કીધે કીધે મુझ પર મેર કીધે મુझ પર મેર કીધે મુझ પર મેર મેર જોખો મટાડો જમતણો મારે આવી જા ને मेरा मनी तो दारी मेरा मनी तो दारी लागे काल दे लागे काल दे આ પેલી કતારી પરીક્ષા કરી બીજી ના મજા બોણ ત્રીજી જન્મ વનમાં રમી ચોથી એ વિદ્યા મારા પ્રાણ વિધાના પ્રેત બધાને દેખાડો તો સમજો આને કટારી કહેવાય. પ્રાણ વિધાના પ્રેત બધાને દેખાડો તો સમજો પૂછીએ છે કૃષ્ણજી ને વિનવું એ આજ વિનવું એ મારે સુરતા મલે ગયો લેજો અમારા હવે ગામના ના પ્રાણ- સંભાળ વાહ. એ અમારા ગામના પ્રાણભાઈને યાદી કરાવે મહેશભાઈ યાદી કરાવી અત્યારે પણ એ એક મોજ હતી. વાદી વાદી સુકય વિઠલા આવી મારી સુરતા મલે ગયો આવી ને એ મામા ભીર બાપ. મારી સુરતા મલે જો आज मेरम ने चार धारे जय आराध मेरम ने तो धारे लागी गई मारा
ધારી ઓહો જય આરાધ आज मेरा मनी जो दारी એ છતાં ઘાયલ કરી ગઈ મારા બધાના પાંજરા એ ઘાયલ કરી ગઈ પાંજરા આજ ઉતરી ગઈ છે આલંપાર પોકારીને કહું પ્રાણ્યા કોઈ દી કરશો માનુગ્રહ થશે બેડીનો દેજો બુડવા મારી બેડ લઈને ઉતારી દેજો ઉતારી દેજો
धारी मेरा नीच धारी પથ્થર હતા એના તો હવે પાણી કરી દીધા એવા રાગ ગયા છે નિર્ભેગા જ નિર્ભેગા જ પરિભ્રમને मेरा मन चौधारी कंडारी भाई मारी हेली रे भगवान लगने जड़ी में हेली મારી હેલી રે દાદા ગગન આજ ગગન આજ ગગન जय हो विशंबर भारती जी बापा की जय हो हरिरानंद भारती जी बापा की जय हो